દિલ્હીમાં થયેલા શંકાસ્પદ બ્લાસ્ટ બાદ એલર્ટ થયેલા સુરત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોલીસ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા। દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતા ભાગદોડ મચી જવા પામી હતી। ભયંકર વિસ્ફોટ થતા કારમાં ભીષણ આગ લાગી હતી। દિલ્હીમાં બ્લાસ્ટને લઈને 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે દેશભરના પોલીસ તંત્ર એલર્ટ થયું છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતમાં દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સતર્ક થઈ છે। ડુમસ રોડ પર વાય જંકશન પાસે પોલીસ અધિકારીઓના મોટા કાફલાઓએ વાહન ચેકિંગ હાથ ધર્યું છે। આ ઉપરાંત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે હોટલોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ પોલીસ એલર્ટ પર છે। બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના અપાઈ રહી છે। કોઈ પણ વ્યક્તિને બિનવારસી વસ્તુ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે। આંતરરાજ્ય સુરક્ષા જાળવવા માટે સરહદી જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવામાં આવેલ છે। બનાસકાંઠાની ગુજરાત રાજસ્થાનને જોડતી ગુંદરી બોર્ડર પર પોલીસે કડક ચેકિંગ શરૂ કરી છે। આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાતને બી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે। એના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ તક અમારા અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને ચેકિંગની કાર્યવાહી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે, જેમાં ખાસ કરીને 40 જેટલા જગ્યાએ અમારા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, કોસ્ટલ એરિયાના પોઈન્ટ ઉપર જો અત્યારે નાકાબંધી કરવામાં આવેલી છે। ચેકિંગની કામગીરી ચાલુ છે। ભાગડ એરિયા થઈ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ તમામ જગ્યાઓ જો એરપોર્ટ પર સીઆઈએસએફનું સંકલન, રેલવે સ્ટેશન પર જીઆરપીએફ, આરપીએફના સંકલનમાં પોલીસની ટીમો ચેક કરી રહી છે જો અને સાથોસાથ ભાગड़ वगैरह विगरे एरिया, टेक्सटाइल मार्केट वाला एरिया में पुलिस ने पेट्रोलिंग चालू है जो है। અને અમે અમારા જેટલા બી કરીબ 1600 જેટલા સીસીટીવી કેમેરા છે, અમે પીટીજીએટ કેમેરાઓના માધ્યમથી એવા વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં જો પબ્લિકના મૂવમેન્ટ રહે છે એના ઉપર જો વાચ રાખવામાં આવી રહ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ વાહન જણાઈ આવે તો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી શકીએ। લોકોથી અમારી એટલા જ અપીલ છે કે કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપો। आप कोई पण प्रकार पैनिक पण नहीं करो। आप न कोई पण शंकास्पद कोई व्यक्ति, वस्तु क्या वाहन मळे तो तात्कालिक आप पुलिस अथवा 112 नंबर पर जाण करो। ये तात्कालिक અમે લોકો કાર્યવાહી કરી શકીએ છીએ અને આ સમય એક એવા સમય છે કે આપ અને અમે બંને લોકો મળીને આપણે સુરત શહેરને સુરક્ષિત રાખી શકીએ।